હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાનની આગાહી કરતો એક મેપ જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શું સ્થિતિ છે ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન વરસાદ પડવાની? કેમ કે ગત મોડી રાત્રે જે વરસાદ શરૂ થયો હતો એ આખી રાત મુશળધાર વરસ્યો હતો। આજના દિવસની આગાહીની જો વાત કરવામાં આવે તો આજે ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ 1 ઓગસ્ટ અને 1 ઓગસ્ટના દિવસે હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં કુલ 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર આણંદ અને અમદાવાદનો સમાવેશ છે। સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ છે જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટની અંદર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટની અંદર વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોડી રાત્રે જે વરસાદ શરૂ થયો હતો કે જ્યાં કેટલાક ગામોના તળાવ એ છલોછલ થઈ ચૂક્યા છે। સાથે જ આણંદની અંદર ગત મોડી સાંજથી વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે ખૂબ વરસાદ પડ્યો છે। આ સ્થિતિ એ રેડ એલર્ટની વાત કરવામાં આવી રહી છે। હવે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે કે જ્યાં વરસાદની સ્થિતિ શું છે કે જ્યાં અતિથી ભારે વરસાદ પડી શકે તે સ્થિતિમાં સૌરાષ્ટ્રનું અમરેલી અને મોરબી સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓની અંદર હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર એક જિલ્લો ભરૂચ, ત્યારબાદ તમામ જિલ્લાઓ એ ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરવામાં આવી રહી છે। કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર ઉત્તર ગુજરાતની અંદર લગભગ જો વાત કરવામાં આવે તો 7 જિલ્લાઓ છે। તમામ જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ છે। અને એ સાથે જો વાત કરવામાં આવે તો ભારે વરસાદની છૂટાછવાયા સ્થળો ઉપર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના 5 જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ કયા તો સૌથી પહેલા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ, સાથે જ દીવની અંદર પણ એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વાત કરીએ મધ્ય ગુજરાતના યલો એલર્ટની તો ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા આ મધ્ય ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની અંદર તો દક્ષિણ ગુજરાતની સ્થિતિમાં જો વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર પણ સ્થિતિ જે છે તે યલો એલર્ટની આપવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના એ મોટા ભાગના જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની નહિવત શક્યતાઓની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ 4 જિલ્લાઓ કે જે મધ્યપ્રદેશની અંદરથી જે સિસ્ટમની શરૂઆત થઈ હતી કે જે 30 તારીખના રોજ રાત્રિના સમયે નવસારી, તાપી, ડાંગથી જે પ્રવેશ થયો હતો જે કચ્છ તરફ જવાનું હતું, પરંતુ પવનની દિશા અને ગતિ બદલાતા એ જે સિસ્ટમ સીધી ઉપર કચ્છ તરફ જતી હતી એ સિસ્ટમ હવે ધીરે ધીરે અહીંયાથી પ્રવેશ કર્યો છે, આગળ આવી છે, અમદાવાદ સુધી પહોંચી, સુરેન્દ્રનગર સુધી પહોંચી, પરંતુ હવે નીચે આવી રહી છે। એટલે કે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે। જે કચ્છની અંદર રેડ એલર્ટની સ્થિતિ જોવા મળતી હતી કે 1 અને 2 તારીખે અતિ ભારે વરસાદ પડે એ સ્થિતિની જગ્યાએ હવે વરસાદનો ફોલ એ નીચે તરફ એટલે કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવી રહ્યું છે। જે એક તરફ ઉપર જઈ રહ્યું હતું એ નીચે આવી રહ્યું છે કે જેના કારણે રાજકોટ અને ભાવનગરની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 જિલ્લાઓ રેડ એલર્ટ વાળા છે। ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો લગભગ 10 જેટલા જિલ્લાઓની અંદર 10 કરતા વધારે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે। યલો એલર્ટની જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર 10 કરતા વધારે જિલ્લાઓની અંદર યલો પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને 4 જિલ્લાઓ એવા છે ગુજરાતના કે જ્યાં વરસાદની નહિવત શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ આખી આજના દિવસની હવામાન વિભાગની આગાહી છે કે જ્યાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બપોર બાદ હવામાન વિભાગ દ્વારા નવું એક નાવકાસ્ટ આપવામાં આવશે, જેમાં આ જે મેપ આપવામાં આવ્યો છે આની સ્થિતિની અંદર બદલાવ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ક્યાંક એ વરસાદની શક્યતાઓ એ ખૂબ ઓછી દેખાઈ રહી છે, પરંતુ એ હવામાન વિભાગનું નાવકાસ્ટ આવે ત્યારબાદ એ ખ્યાલ આવશે કે ઉત્તર ગુજરાતની શું સ્થિતિ છે અને સૌરાષ્ટ્રની અંદર કયા જિલ્લાઓની અંદર ફરી એક વખત રેડ એલર્ટ આપવામાં આવે છે।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.